સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ધ્રાંગધ્રા, ખાસ કરીને ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીનમાંથી કે ટોચ મર્યાદાના કાયદા નીચે જે જમીનોની ફાળવણી થઈ એવી હજારો એકર જમીનોમાં આજ દિન સુધીમાં માપણી કરવામાં આવી નથી, સ્થળ ઉપર વાસ્તવિક કબજો સોંપવામાં આવેલ નથી અને માથાભારે ઇસમોનું ગેરકાયદેસર દબાણ છે। આ દબાણ જો ખુલ્લું થાય, આ તમામ જમીનોમાં માપણી થાય ને કબજો સોંપાય તો ચોમાસાની વરસાદની આ સિઝનમાં આ ખેતમજૂર, નાના સીમાંત ખેડૂતો પોતાની માલિકીની સરકારે ફાળવેલી જમીનો ખેડી શકે। આટલું સમજવામાં સુરેન્દ્રનગર કલેક્ટર તંત્ર અને રાજ્યના મહેસૂલ વિભાગને શું તકલીફ પડી રહી છે એ સમજાતું નથી। હું એવું નથી કહેવા માંગતો કે બિલકુલ માપણી કરી નથી તંત્રએ, પણ જે ગતિથી, જે પેસથી, જે ભાવનાથી કામ થવું જોઈએ ઉતાવળે એ બિલકુલ નથી થઈ રહ્યું। અને આ ફક્ત 2-5 ગામની વાત નથી, સાયલામાં, ધ્રાંગધ્રામાં, ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ સાંથેડીદારોની જમીનમાં માથાભારે ગુંડાઓ ઘૂસેલા છે। આ ગુંડાઓનું ઘૂસેલું હોવું એ એટ્રોસિટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે, છતાંના ગુનો દાખલ કરવામાં આવે છે અને કબજો સોંપવામાં આવે છે। અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના, સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાંડી લઈને ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્યએ માપણી કરાવવા અને કબજો સોંપાવવા આવવું પડે તો તમે શું મંજીરા વગાડો છો? એ પણ તમારા માધ્યમથી અમને પૂછવા માંગુ છું। આ 1 ઇંચ જમીનની માપણી કરાવીશું, કબજો લઈશું અને તંત્ર આમાં ઉદાસીનતા દાખવશે તો અતિ ઉગ્ર આંદોલનના કાર્યક્રમમાં પણ આગળ વધવાના છીએ। 11 કે 12 તારીખે આણંદપુરથી પદયાત્રા પણ શરૂ થવાની છે। તંત્ર પદયાત્રાના સ્વાગત માટે તૈયાર રહે। અમે લડવાનું, લોકશાહી ઢબે આંદોલન કરવાનું આ મુદ્દે ચૂકવાના નથી। જમીનનો કબજો તો લઈને રહીશું। પદયાત્રા ક્યાં લઈને જવાની છે? 11-12 તારીખે આણંદપુરથી નીકળી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી જશે અને કલેક્ટરશ્રીનો જે ધ્વજવંદનનો કાર્યક્રમ હશે ત્યાં હાથમાં તિરંગો લઈને સાંથડીદારો પૂછવા જશે અમારી જમીનમાં માપણી ક્યારે, કબજો ક્યારે અને દબાણકર્તાઓની સામે કાર્યવાહી ક્યારે।